મિત્રો, પ્રસ્તુત વિડીયોમાં આપણે સમધારણ સંભવ વક્ર રેખા વિશે ચર્ચા કરીશું, જેને અંગ્રેજીમાં નોર્મલ પ્રોબેબિલિટી કર્વ કહે છે. આપણે પાછલા વિડીયોમાં સમમિત આવૃત્તિ વિતરણ વિશે ચર્ચા કરી હતી ને એમાં આપણે જોયું હતું કે સમમિત આવૃત્તિ વિતરણના બરાબર મધ્યના વર્ગમાં મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપો એટલે કે એક્સ બાર, એમ અને ઝેડ આવેલા હોય છે અને ત્રણેયના મૂલ્યો સરખા હોય છે. એટલે કે એક્સ બાર બરાબર એમ બરાબર ઝેડ મળે છે, જ્યાં એક્સ બાર બરાબર મધ્યક મીન, ઝેડ બરાબર બહુલક મોડ, એમ બરાબર મધ્યસ્થ મીડિયન. તે ઉપરાંત આપણે જોયું હતું કે Q3 માઇનસ એમ બરાબર એમ માઇનસ Q1 મળે છે સમમિત આવૃત્તિ વિતરણમાં, જ્યાં Q3 બરાબર ત્રીજો ચતુર્થક થર્ડ ક્વોર્ટાઇલ અને Q1 બરાબર પ્રથમ ચતુર્થક ફર્સ્ટ ક્વોર્ટાઇલ. આના આધારે આપણે સમધારણ સંભવ વક્ર રેખા અંગે પ્રારંભિક માહિતી મેળવીશું. આ આપણું આવૃત્તિ વિતરણ છે, સમમિત આવૃત્તિ વિતરણ છે, જેમાં વર્ગો 10-20થી ચાલુ થાય છે અને છેલ્લો વર્ગ છે 110થી 120 અને કુલ આવૃત્તિઓ 180 છે. એનો અર્થ કે આપણી કુલ આવૃત્તિઓ, કુલ પ્રાપ્તાંકો 180 છે, કુલ અવલોકનો 180 છે, જેના મૂલ્ય 10થી 120ની વચ્ચે આવેલા છે. હવે આ આવૃત્તિ વિતરણમાં આપવામાં આવેલા વર્ગો અને આવૃત્તિઓના આધારે આપણે બાર ચાર્ટ બનાવીએ ગ્રાફ ઉપર, તો આ રીતે આપણને એક્સ અક્ષ પર વર્ગો લેવાના થશે આપણે, અને વાય અક્ષ પર આવૃત્તિઓ લઈશું, અને આ વર્ગો અને આવૃત્તિઓના આધારે બાર ચાર્ટ બનાવીએ તો આ રીતે જોવા મળશે. એમાં તમે ડાબી બાજુ જેમ જેમ જમણી બાજુ તરફ જશો તેમ તેમ મધ્યના વર્ગ સુધી આવૃત્તિઓની સંખ્યા વધતી જાય છે અને મધ્યના વર્ગ પછી આવૃત્તિઓની સંખ્યા ઘટતી જાય છે. અને આ બાર ચાર્ટની જગ્યાએ જો આપણે બિંદુઓ લઈએ તો બિંદુઓ આ રીતે જોવા મળે છે આપણા વર્ગો અને આવૃત્તિઓના સંદર્ભમાં ગ્રાફ ઉપર. અને આ બિંદુઓને જોડતી રેખા દોરીએ તો આ રીતે આપણને બે રેખા એકબીજાને છેદતી જોવા મળશે, ત્રિકોણ જેવો આકાર મળે છે, સીધી રેખા છે. આના બદલે આપણે સ્મૂથ રેખા લઈએ તો સ્મૂથ રેખા આપણને આ રીતે મળશે. આપણા આવૃત્તિ વિતરણમાં આપેલી માહિતીના આધારે સ્મૂથ રેખા આ રીતે મળશે. બસ આ જ આપણી સમધારણ વક્ર રેખા છે. આ સમધારણ વક્ર રેખામાં બરાબર મધ્યમાં એક્સ અક્ષ પર બરાબર મધ્યમાં મધ્યક આવેલો હોય છે. આપણા મધ્યકનું મૂલ્ય છે 65. એ એક્સ અક્ષ પર બરાબર મધ્યમાં આવેલું હશે, જેને મ્યુ પણ કહે છે. વ્યાપ વિશ્વના સંદર્ભમાં જ્યારે મધ્યકની વાત કરીએ ત્યારે તેને મ્યુ કહે છે, જેનું ચિહ્ન અહીંયા સ્ક્રીન પર એક્સ બારની નીચે આપવામાં આવેલું છે. આપણા એક્સ બારનું મૂલ્ય છે 65, જે એક્સ અક્ષ પર બરાબર મધ્યમાં આવેલું છે ને આપણી જોડે કુલ પ્રાપ્તાંકો છે 180. મિનિમમ પ્રાપ્તાંક 10 અને મેક્સિમમ પ્રાપ્તાંક આપણો 120 છે. આ એક્સ અક્ષ પર ડાબી બાજુએ છેક છેલ્લે શરૂઆતમાં ડાબી બાજુએ જે પ્રાપ્તાંક હશે તેનું મૂલ્ય હશે 0, અને એક્સ અક્ષ પર જમણી બાજુએ છેક છેલ્લે જે પ્રાપ્તાંક હશે એનું મૂલ્ય હશે 120. હવે આ એક્સ અક્ષ અને આપણે જે વક્ર મળ્યો છે આપણા પ્રાપ્તાંકોના આધારે, આપણા આવૃત્તિ વિતરણના આધારે, એ વક્ર અને એક્સ અક્ષની વચ્ચેનો જે આખો વિસ્તાર છે તેની અંદર આપણી 100% આવૃત્તિઓ આવેલી હશે. આપણા આવૃત્તિ વિતરણની 100% આવૃત્તિઓ વક્ર અને એક્સ અક્ષની વચ્ચે આવેલી હશે. 100% આવૃત્તિઓ એટલે આપણા ઉદાહરણના સંદર્ભમાં કુલ 180 આવૃત્તિઓ એક્સ અક્ષ અને વક્રની વચ્ચે આવેલી હશે. હવે આ વક્રની બરાબર મધ્યમાં મધ્યક આવેલો હોય તે આપણે જોયું, અને જ્યાં મધ્યક આવેલો હોય છે ત્યાં આગળ એક લંબ રેખા દોરવામાં આવે તો એ વક્રને બરાબર મધ્યમાં છેદે છે અને આખા વક્રને બે સરખા ભાગમાં વહેંચે છે. જ્યાં લંબ એક્સ અક્ષને છેદે છે ત્યાં આપણને મ્યુ મળે છે. મ્યુ એટલે કે મધ્યક, અને આપણા કિસ્સામાં 65 એ મ્યુનું મૂલ્ય છે. હવે સિગ્મા પ્રાપ્તાંક પણ આપણા પ્રાપ્તાંકોને આધારે આપણે શોધી શકીએ છીએ. સિગ્મા પ્રાપ્તાંક એટલે સ્મોલ ઝેડ સંકેતમાં કહે છે, અથવા તો સિગ્મા પ્રાપ્તાંક. એ શોધવા માટેનું સૂત્ર છે એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. એક્સ એટલે આપણા પ્રાપ્તાંકો. આપણી જોડે કુલ 180 પ્રાપ્તાંકો છે, એટલે આપણને કુલ 180 ઝેડ મળે. દરેક પ્રાપ્તાંકમાંથી મ્યુ એટલે કે મધ્યક માઇનસ કરવાના સૂત્રમાં દર્શાવ્યા પ્રમાણે, અને જે તફાવત આવે તેને આપણે આપણા આવૃત્તિ વિતરણના પ્રમાણ વિચલન વડે ડિવાઈડ કરવાના. આ રીતે કરવાથી આપણને કુલ 180 સિગ્મા પ્રાપ્તાંક મળશે, જેનું મૂલ્ય -3 અને +3ની વચ્ચે આવશે. સિગ્મા પ્રાપ્તાંકને આપણે સિગ્મા સ્કોર અંગ્રેજીમાં કહીએ છીએ, જે પ્રમાણભૂત પ્રાપ્તાંક છે. એ રીતે જોઈએ તો આપણને જે 180 ઝેડ પ્રાપ્તાંક મળશે, એમાં એક પ્રાપ્તાંક
કદાચ સિગ્મા પ્રાપ્તાંક એક એવું પણ મળે કે જેનું મૂલ્ય શૂન્ય હોય અને જે શૂન્ય સિગ્મા પ્રાપ્તાંક હશે તે બરાબર મધ્યકના બિંદુએ આપણને એક્સ અક્ષ પર જોવા મળશે. આપણને 180 સિગ્મા પ્રાપ્તાંક મળે છે, તેને 180 પ્રાપ્તાંકો આપણે જો એક્સ અક્ષ પર લઈએ તો બરાબર મધ્યમાં આપણને 0 સિગ્મા મળશે, એટલે કે ઝેડ બરાબર 0 મળશે, સ્મોલ ઝેડ. અને આપણે આગળ જોઈ ગયા છે કે જ્યાં આગળ મધ્યક હોય ત્યાં આગળ ઝેડ હોય, એટલે કે મોટો ઝેડ જે બહુલક છે, અને મધ્યસ્થ પણ ત્યાં હોય. આ રીતે આપણને મ્યુ 0 સિગ્મા કે ઝેડ બરાબર 0 અને કેપિટલ ઝેડ એટલે કે બહુલક અને મધ્યસ્થની પરિસ્થિતિ સમધારણ વક્ર રેખામાં જોવા મળે છે. હવે આ જે બરાબર વચ્ચે લંબ દોરવામાં આવેલો છે તે વક્રને બે સરખા ભાગોમાં વહેંચે છે. આપણે આગળ જોઈ ગયા છે કે વક્ર અને એક્સ અક્ષની વચ્ચે 100% આવૃત્તિઓ આવેલી છે, પણ આ લંબ એને બે ભાગમાં વહેંચે છે. એમાં ડાબી બાજુએ કુલ 50% આવૃત્તિઓ આવેલી હોય છે અને જમણી બાજુએ પણ કુલ 50% આવૃત્તિઓ આવેલી હોય છે. એટલે 180 આવૃત્તિઓ બે સરખા ભાગમાં વહેંચાઈ જાય છે. આપણા ઉદાહરણના સંદર્ભમાં 50% એટલે 90 આવૃત્તિઓ મ્યુની ડાબી બાજુએ, મધ્યકની ડાબી બાજુએ, 0 સિગ્માની ડાબી બાજુએ સમધારણ વક્ર રેખામાં જોવા મળે છે અને 90 આવૃત્તિઓ આપણને મ્યુની જમણી બાજુએ જોવા મળે છે. એનો અર્થ કે આપણી કુલ 180 આવૃત્તિઓમાંથી 90 આવૃત્તિઓનું મૂલ્ય મધ્યક કરતાં નાનું હશે, કારણ કે એ ડાબી બાજુએ છે, અને 90 આવૃત્તિઓ 50% આવૃત્તિઓનું મૂલ્ય આપણા મધ્યક 65 કરતાં વધુ હશે આપણા ઉદાહરણના સંદર્ભમાં. તો આ છે આપણે સમધારણ સંભવ વક્ર રેખાનો સામાન્ય ખ્યાલ. આના વિશે વિશિષ્ટ ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.